નમસ્કાર મિત્રો, સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે કલાકારની નજર જ્યાં પડે ત્યાં સુંદરતા સર્જાય છે. આજે એક એવા જ કલાકારનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેણે નિર્જીવ લાકડા અને લોખંડ સ્ટીલના ટુકડાઓને પોતાની કોઠાસૂઝથી આકાર આપી જીવંત કરી દીધા છે. વાત છે બોરસદના પ્રતિભાશાળી યુવાન હસાન મલેકની. બોરસદના હસાન મલકે ફાઇન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક સારા ચિત્રકાર બની પરંપરાગત રસ્તે ચાલવાને બદલે પોતાની સર્જનાત્મકતાની એક નવો વળાંક આપ્યો છે. હસાની વુડન ફર્નિચર ડિઝાઇનમાં અવનવી ટેકનિક અને એન્ટિક શૈલીનો સંગમ કરી ફર્નિચરની એક આખી વિશાળ શ્રેણી તૈયાર કરી છે, જેનું પ્રદર્શન આજે બોરસદ ખાતે યોજાયું છે. હસાન મલકે માત્ર લાકડું જ નહીં પરંતુ સ્ટીલ, લોખંડ, મેટલ અને કાચ જેવી વસ્તુઓને જુદા જુદા આકાર આપી અદ્ભુત એકથી એક કલાકૃતિઓ કંડારી છે. પછી તે ઘર હોય, ઓફિસ, ગાર્ડન, રેસ્ટોરન્ટ કે ફાર્મ હાઉસ, દરેક સ્થળને આકર્ષક અને જીવંત બનાવવાની ક્ષમતા આ ફર્નિચરમાં છે. હસાનભાઈ માત્ર એક ઉત્તમ ચિત્રકાર જ નથી, પરંતુ તેમની ડિઝાઇનમાં એક કુશળ આર્કિટેક્ટની દૂરંદેશી બારીક નજર પણ જોવા મળે છે, જે તેમની કલા પાછળની મહેનત દર્શાવે છે. હસાન મલિકના જણાવ્યા અનુસાર આ કામ દેખાય છે એટલું સરળ નથી. એક નાનકડા એન્ટિક પીસને આપણે રોજબરોજ જોઈએ છે તેના કરતાં કંઈક અલગ રીતે તૈયાર અને દેખીતી રીતે એન્ટિક પીસ કરવા માટે કલાકોની મહેનત અને લાંબા ગાળાનું આયોજન કરવું પડે છે. બજારમાં ક્યાંય ન મળે તેવી અનોખી ડિઝાઇન તૈયાર કરવામાં ક્યારેક દિવસોના દિવસો પણ નીકળી જાય છે. હાલ વાત કરીએ તો તેમના એન્ટિક સંગ્રહમાં 60થી વધુ તૈયાર એન્ટિક પીસ સ્ટ્રક્ચર છે, જ્યારે 50થી વધુ નવા પ્રોજેક્ટ્સ પર તેમના વર્કશોપમાં રાત દિવસ કામ ચાલી રહ્યું છે. ખરેખર હસાન મલિકની આ મહેનત અને તેમની જીવંત કલા આજે બોરસદ પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. જો તમે પણ તમારા ઘર કે ઓફિસને કંઈક અલગ આકર્ષણ આપવા માંગતા હો તો આ એન્ટિક ફર્નિચર એટલી વુડન સ્ટોક્સની મુલાકાત લઈ શકો છો અને એક શ્રેષ્ઠ ફર્નિચર કળાના પર્યાય સાબિત થઈ શકો છો. મારું નામ મલિક મોહમ્મદ હસન છે. હું બોરસદથી છું. મેં એક ફાઇન આર્ટ્સ કરેલું છે અને ફાઇન આર્ટ્સનો સ્ટુડન્ટ છું. મને ફાઇન આર્ટ્સમાં રુચિ છે. હું એ હિસાબથી હું ફર્નિચર બનાવું છું ને ફર્નિચરમાં હું અલગ અલગ પ્રકારના ફર્નિચર બનાવું છું ને અલગ અલગ મટીરિયલથી. ને મને આ ફર્નિચરમાં હું કોઈ ડિઝાઇન કોર્સ નથી કર્યું, ખાલી હું ફાઇન આર્ટ્સ કરેલું છે. તે હિસાબથી હું ફર્નિચરમાં રુચિ ધરાવું છું ને હિસાબથી હું ફર્નિચર બનાવું છું અને અલગ અલગ રીતે કેવી રીતે ક્રિએટિવ કરવી ને કેવી રીતે એનું રૂપ, કદ, આકાર આપવું એ હિસાબથી હું ફર્નિચર બનાવું છું. ને રેસ્ટોરન્ટ, પછી હોટેલ્સ ને કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે ફર્નિચર બનાવી આપવામાં આવશે. કે કોઈ હોટલ ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇન કે કોઈ પણ વસ્તુનું આપણે જેવી રિક્વાયરમેન્ટ હશે તે પ્રમાણે આપણને ફર્નિચર કે કશું પણ ઇન્ટિરિયર કરી આપવામાં આવશે. ને હું એક ફર્નિચર આર્ટિસ્ટ તો નથી, પણ આમ ફર્નિચરમાં મને વધારે રુચિ છે. હું અલગ અલગ રીતે હું ફર્નિચર બનાવું છું ને આમ એન્ટિક રીતે હું ફર્નિચર કરું છું. બોરસદમાં 50 વસ્તુનું એક એક્ઝિબિશન રાખ્યું છે ને મારા પાસે આમ સ્ટોકમાં 20-25 વસ્તુઓ એક્સ્ટ્રા ચાલે છે અને બની રહી છે. અને આ બનતા મહિના 2 મહિના સુધી એનો ટાઈમ જાય છે. અને પહેલાં તો એના જે વસ્તુ છે આપણી છે એના પર લાકડાની જે પ્રોસેસ હોય છે, ફરી એની મિસ્ત્રી કામ ચાલે છે, ફરી એના પર પોલિશનું કામ ચાલે, એના ફરી ગાદી ને એના પર ફાઇનલ ટચ લાગે છે. અને 1-1.5 મહિના જેવું સમથિંગ લાગે છે.